લડાઈ લડી રહ્યો છું। આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે। પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી CGE ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ, ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે, છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો। અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી, એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ, CCTV ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ, તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે। અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે, છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને, તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો। અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યાઓ ઉપર લઈ જાય છે। અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે, જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી, દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો, તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા, વિડીયો, રેકોર્ડિંગ આપેલું પણ છે। તો મારો આ 18 વર્ષને એવો આહવાન છે કે આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે, તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ। તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય, અપહરણ કરી લીધું હોય અને મને 15 દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીગુટી વાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ, નામ જોગ। એમાં બગદાણાના PSI તરીકે વ્યાસ સાહેબનો રોલ છે, મહુવાના DYSP તરીકે સરવૈયા સાહેબનો રોલ છે અને ભાવનગરના SP જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબ આમાં। કારણ કે આ મોટા માથા છે એ જ એને પેટ ભરીને ખવડાવે।